નમસ્કાર મિત્રો, કેમ છો બધા મારા યુટ્યુબ ફેમિલી? બધા મજામાં તો છો, કારણ કે તમારા વચ્ચે આજે તમારો ભાઈ લઈને આવી ગયો છું નવા અંદાજે અને નવો વિડીયો. તો મિત્રો અમુકને ખબર પડી ગઈ છે ટાઇટલ અને થંબનેલ જોઈને, કારણ કે આજનો વિડીયો આપણો શેના વિશે થવાનો છે. તો મિત્રો બધી તમને ડિટેલ આલવાની છે આ વિડીયોની સાથે. તો મિત્રો પહેલેથી કરીને છેલ્લે એન્ડ સુધી બન્યા રહેશો તો મિત્રો તમને ખબર પડી જશે, કારણ કે વિડીયોની અંદર શું છે. તો અમુક મિત્રો અડધો વિડીયો જોઈને જતા રહેશે, તો પણ મિત્રોને અમુકને ખબર પડતી નથી કે શેના વિશેનો ભાઈ વિડીયો બનાવે છે. પણ કારણ કે મિત્રો તમે છેલ્લે સુધી વિડીયો સાથે બન્યા રહો તો તમને ખબર પડે, કારણ કે વિડીયો શેના વિશે બને છે ભાઈનો. તો મિત્રો ચાલો હવે આપણે વિડીયો કરવાનો છે ચાલુ. તો મિત્રો વિડીયો જોવા બન્યા રહેજો છે છેલ્લે કન્ટિન્યુ રૂધીશ, અને આપણી યુટ્યુબ ચેનલ પર ન હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, કારણ કે મિત્રો હવે ચાલો આપણે વિડીયો કરી દઈએ. બહુ ચાલો. તો મિત્રો તમે બધા જાણતા તો હશો મિત્રો, પૂનમબેન ઠાકોર જ્યારે કાંકરેજ તાલુકાના આવેલા મિત્રો ભાભોર શહેરની અંદર સાડિયાનો શોરૂમ હતો. તો મિત્રો ભરતજી ઠાકોર હતા, તેઓ મિત્રો મોતને ઘાટ ઉતારી નાખવામાં આવ્યો હતો. દશરથજી ઠાકોર મિત્રો જ્યારે પ્રમુખ હતા, તો મિત્રો જ્યારે આ દશરથજી ઠાકોરનો મોતને ઘાટ ઉતાર્યો, જ્યારે મિત્રો ભરતજી ઠાકોર જ્યારે નીકળ્યા હતા, તો મિત્રો પોતાની ગાડીની અંદર નાખીને લઈ જઈને નશાની ગોળીઓ બેહોશ કરી નાખ્યા હતા, ખાવાની અંદર રેડફેડ કરીને. તો મિત્રો જ્યારે નર્મદા કેનાલની અંદર નાખી દેવામાં આવ્યા હતા, અને ભરતજી ઠાકોર ઉપર જ્યારે 302ની કલમ લાગુ પડી હતી. તો મિત્રો જ્યારે 302ની કલમ લાગુ પડી હતી, તો મિત્રો પૂનમબેનના પ્રેમી મિત્રો દશરથજી ઠાકોર અભળાય એવું લાગી રહ્યું છે. તો મિત્રો તમારું શું કહેવાનું થાય છે, તો મિત્રો તમે કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો મિત્રો જ્યારે દશરથજી ઠાકોર જ્યારે પૂરું કરતા હતા પૂનમબેનનું, જ્યારે દુકાન હતી, તો મિત્રો જ્યારે કપડાની હતી, તો મિત્રો સાડીઓ અંદર હતી, તો મિત્રો જ્યારે બધું પૈસા આપતા ત્યારે પૂનમબેન આ ધંધો કરી શકતા હતા. તો મિત્રો એવું સોશિયલ મીડિયા સામે જાણવા આવી રહ્યું છે. તો મિત્રો હકીકત શું છે ને રિયલ શું છે મિત્રો હું તમને બતાવવા જવાનો છું મિત્રો આ વિડીયોની સાથે. તો મિત્રો પહેલેથી કરીને છેલ્લે એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો દશરથભાઈ વિશેની શું કમેન્ટ કરવાનું થાય છે, તો મિત્રો તમે કમેન્ટ કરી દેજો. તો ચાલો મિત્રો હું તમને હવે બીજો વિડીયો બતાવવા જઈ રહ્યો છું. તો મિત્રો બન્યા રહો આપણા વિડીયો સાથે. ચાલો કરી દઈએ વિડીયો ચાલો. તો મિત્રો ભરતજીની ને મિત્રો દશરથજીની જૂની બહુ ભાઈબંધી હતી. તો મિત્રો જુઓ હું તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું. બેવડી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પ્રેમ સંબંધમાં આરોપીએ હત્યા કર્યાનો ખુલાસો થયો છે. પત્ની સાથે આડા સંબંધની આશંકાએ હત્યા કરી છે. પત્નીના પ્રેમી અને મિત્રની હત્યા કરી હતી. તો ભોજનમાં ઊંઘની ગોળીઓ નાખી કેનાલમાં ફેંક્યો તેવો ખુલાસો થયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જમવા માટે આમંત્રણ આપ્યું અને તે જમવા બેઠા ત્યારે જે બહારથી ટિફિન લાવેલા તે ટિફિનની અંદર પ્લાનિંગ મુજબ ઊંઘવાની ગોળીઓનો પાવડર મિક્સ કરી દીધેલો, અને ત્યારબાદ આ બંનેને ઊંઘાવતા જે ભરતજીના છે તેની ગાડીમાં બેસાડી અને આરોપી આ ભરતજી ઠાકોર છે એને ગાડીનું ડ્રાઇવિંગ કરી લીધેલું, અને તેના બે બીજા મામાના દીકરા મેઘરાજ અને પ્રકાશ તે બીજી ગાડીમાં પાછળ આવેલા, અને આ બંને ગાડી એ ત્યાં ભાભોરથી નીકળી અને કલોલ આવેલા, અને કલોલમાં શેરીસા ગામ પાસે જે નર્મદા કેનાલ છે તે નર્મદા કેનાલની અંદર આ બંનેને એક પછી એક ઊંઘની હાલતમાં ફેંકી દીધેલા. મિત્રો તમે વિડીયો જોઈને તો આયા ને, કારણ કે વિડીયાની અંદર શું હતું અને શું નહોતું તો અમુક મિત્રોને ખબર પડી ગઈ છે, કારણ કે પહેલેથી કરીને છેલ્લે એન્ડ સુધી બન્યા રહ્યા ને એ મિત્રોને બધી ખબર પડી ગઈ છે, કારણ કે વિડીયાની અંદર શું હતું અને શેના વિશેની વાત થઈ. જે મિત્રો પૂનમબેન વિશેની આપણે બધી વાતો થઈ ને એ મિત્રો બધું રિયલ છે, હકીકત છે એમ. તો મિત્રો બસ બીજું વધારે તો કહેવા નથી થતો. મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો અમારા આવનારના સમયની અંદર નવા વિડીયા જોવા માટે સૌથી પહેલાં તમને મળે, અને અમારો આ વિડીયો મેક્સિમમ લોકો સુધી શેર કરજો. હવે મળીશું મિત્રો આવતા નેક્સ્ટ વિડીયો નવા અંદાજે અને નવો વિડીયો લઈને. જય માતાજી.